ફાઇનલી તો આપણે દશામાની મૂર્તિ બનાવી નાખી છે અને આ રૂમની અંદર દિવાલ તોડવી પડશે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થશે. તો આજે છે દશામાનું વ્રત અને દિવાહો. તો અમારા દશરથભાઈ જો આયા હાંડડી બનાવે. તો અમારા તનુબેને વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આપણે બનાવવાની છે દશામાની સાંઢળી. તો આ જો માટી છે, આ છે રાફડાની માટી. ફાઇનલી તો આપણે દશામાની મૂર્તિ બનાવી નાખી છે અને અહીંયા જો અમારા મમ્મી પૂજા પણ કરવા માંડ્યા છે. તો પૂજા ને એવું બધું કરી નાખ્યું છે અને અત્યારે વાગી ગયા છે 5. તો હું છે ને દશામાની મૂર્તિ 12-1 વાગે બનાવી રહ્યો અને પછી પૂજાને એવું કર્યું એટલે 5 વાગી ગયા છે. તો બસ આખો દિવસ આજ કંઈક આવી રીતે વયો ગયો. તો મળીએ પાછા આવે કાલ સવારે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો જો સવારમાં તમે જમી લીધું છે અને મારા તનુબેન જો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા. કા આવવાનું છે નિહાળે. અને આપણે તો ઘરકામ પૂરું થઈ ગયું છે. તો પ્લાસ્ટર કરી નાખ્યું. તો કેવું લાગે હવે? આ છે ને એ મારા ભાઈ બનાવી. તો આ પહેલી રૂમ અને આ છે બીજી રૂમ. તો આ રૂમમાં છે ને એ આપણી સ્પેશિયલ આપણી રૂમ કાબા. તો અમારી મમ્મી અહીં બાળે છે અત્યારે. આ રેતીને જાતી મોહરી મેલી કેટલી રેતી લે. એ શું છે તને? લે હિંગડા વાળો બાટલો લે. કોને આપ્યો? વિલાયક રસોઈ વાળા આપ્યો એમને છે. તો વાહ, મસ્ત હે બાટલો. મારે હાટું ન લેતા હોય એક? લે મને ન આપી તો જો આવું કંઈક હાલે છે. અને આપણે છે ને આ રૂમની અંદર દિવાલ તોડવી પડશે. તો હું તમને એ પણ બતાવું હમણાં ઘરમાં છે. તો જો મિત્રો અહીંયા છે ને એક બાર હાક આવશે અને એક અહીંયા. તો આ છે ને ઘરમાં જવાનું અને અહીંયા છે ને નાવણીઓને એવું બનશે. તો સાઈડમાં તમને બતાતો હશે. તો જો આવી કંઈક રૂમ છે. તો જો મિત્રો આ ગેલેરી છે ને તો અહીંયા શણાઈ જશે હવે. અને પછી અહીંયા બનશે ટોયલેટ અને પછી ઓલા પણ એક દિવાલ આવી જશે. તો જો આપણે ઉપર પણ પ્લાસ્ટર કરી નાખ્યું, ઓલા ઘરમાં કરી નાખ્યું. જો હજી આ ઘરની અંદર એક બાકી છે આ ઘરમાં, કેમ કે સામાન પડ્યો તો સામાન ત્યાં રાખવો એવું બધું છે. તો મિત્રો અત્યારે દશામાની પૂજા કરી નાખી ગયા અને તો વચ્ચે દિવસ હશે છે. હા, અને મારા તનુબેન તો નિહાળે ન જવાનું હવે. તો કેવા વેકેશન 9:30 છે. 10 વાગી જાય. બેનપણી બોલાવા આવશે કે નહીં આવે? આવશે. ઓકે, સાઉથી નહીં જવાનું. કેમ? તો જો અહીંયા પ્લાસ્ટર નથી કર્યું કેમ કે પતરાને એવું નડે એટલે નથી કર્યું. આ પતરાને એવું ઉતારશું ને પછી અહીંયા પ્લાસ્ટર કરવાનું. કેમ કે તો પતરાને એવું ઉતારે ને તો અહીંયા બધો સામાન છે ને એ બધું પલળી જાય. તો પછી ચૂલાને એવું બધું પલળી જાય ને એવું છે. તો આવું કંઈક છે અત્યારનો નજારો. તમારા તનુબેન હા આજ આરતી કરી છે કે તે ખાશું તે ગાઈ સોપડી ગોતી હતી સર. સોપડી ગોતી હતા તો આરતી પૂરી થઈ ગઈ. લો તો આવું કંઈક હાલે. મારી મમ્મી રો પાડે છે. કેટલુંક વાળો આવે કે ના ઉખેડો ના કંઈક સોટી જવતી ઉખેડે છે. અમારા તનુબેન નિહાળે ફાયદા છે. આવજો કાકા.
મીંદડી આવી. મીંદડી લેતી નિહાળે. તો ચાલો, તનુબેન તો વૈયા ગયા સ્કૂલે અને હવે આપણે બનાવવાનો છે ચિત્ર બનાવેલા તો છે. એમાં થોડુંક હજી બાકી છે શેડિંગ ને એવું કરવાનું, તો એ કરી નાખીએ. અને પછી હાલના એક રીલ ઉતારવાની છે તો ઉતારી નાખી. પણ અહીંયા રીલ ઉતારવાની છે ને, ના જુઓ તમે, ગાડી ને એવું બધું પડ્યું છે, હાલ રેતી ને એવું પડ્યું છે, તો એને લેવું જોઈએ કદાચ. તો આવું કંઈક છે, તો જોઈએ. તો ચાલો હું ચિત્ર કમ્પ્લીટ કરી નાખું. ફાઇનલી તો આપણે ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યો છે અને રીલ ઉતારી નાખી છે. અને કેટલા અત્યારે વાગ્યા 5-6 વાગી ગયા અત્યારે. અને મારા તનુબેન જો નિહાળેલી પણ આવ્યા કા. તો આ ચિત્ર કમ્પ્લીટ કરવામાં છે ને કાંઈ યાદ જ ન રહ્યું કે હું બ્લોગ ઉતારું એમ. યાદ જ નહોતું કે હું બ્લોગ ચાલુ કરેલો છે એમ. એ તો રીલ ઉતારી પછી જોયું તારે ખબર પડી. તો આપણે ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને અહીં જો ભાગ લાવ્યા છે, એ તો આ ખાશું. આ કંઈક નવું બબલું નીકળ્યું હમણાં, બોલો નવું છે સાચન. હા પણ કુરકુરિયા પણ આ કાગળ છે ને નવો છે એમ. બાકી કુરકુરિયા એ તો નવું નહીં, એ તો કેટલી વાર આવ્યું હા. અને મારા મમ્મી જો અહીંયા દળણું દળાવવું તે ઘઉં ભરે છે. વરસાદ આવ્યો તે હટ લીધા, ફળિયામાં પીડા ઘઉં ને એવું. તો જો આવો કાંઈ ચિત્ર બન્યો છે. અને હવે તમે જુઓ રીલ. હેલો પીજી પરમાર, તમારો આરો આવી ગયો છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. તો તમે રીલ જોઈ કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાય બાય.